સુરત શહેરમાં આજે લગભગ 400 થી વધુ ખાદ્ય પદાર્થો અને તેલના વેપારીઓએ દુકાન બંધ રાખી છે। આ બંધનો નિર્ણય જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં લેવાયો છે। ખાદ્ય પદાર્થ એસોસિએશન દ્વારા બોલાવવામાં આવેલી મીટિંગમાં નિર્ણય લેવાયો કે એક દિવસ માટે સમગ્ર માર્કેટ બંધ રાખવામાં આવશે, જેથી સરકાર સુધી તેમની માંગ પહોંચાડી શકાય। એસોસિએશનના પ્રમુખ રૂપેશ વોરાએ માહિતી આપી હતી કે તેઓ પાકિસ્તાન દ્વારા સતત થતા હુમલાઓ વિરુદ્ધ માત્ર શોક વ્યક્ત કરતા નિવેદનોથી નહીં, પરંતુ તાત્કાલિક અને આક્રમક પગલાં લેવાની સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે। તેઓએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાદ્ય પદાર્થ એસોસિએશન તરફથી 100 કિલોનું નળ બંધ કરવાનું પાનું અપાશે। સાથે સિંધુ નદીનું પાણી જે ભારતમાંથી પાકિસ્તાન જાય છે તેને તરત જ બંધ કરવા માટે પણ આંદોલનના રૂપમાં આ માંગ રજૂ કરવામાં આવશે। અત્યારે આપણે રાણી તલાવ ડબકરવાડ એટલે કે અનાજ અને ખાદ્ય તેલનું જે હોલસેલનું મેઇન માર્કેટ છે ત્યાં આગળ ઊભા છીએ અને આ જે ટેરરિસ્ટો દ્વારા કાયરાનો હુમલો કરવામાં આવ્યો છે એનો અમે સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ, વખોડી નાખીએ છીએ। જે નિર્દોષ લોકોએ પોતાના પરિવારના જણ ગુમાવ્યા છે એ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે, એમની સાથે સોલિડારિટી દેખાડવા માટે અમે આખા જ હોલસેલવાળાઓએ 450 દુકાને આજે એક દિવસનું સુરતમાં બંધ રાખ્યું છે, કારણ કે એ લોકોનું દુઃખ એ લોકો જ સમજી શકે। અને સાથે ને સાથે અમે ભારત સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે એક્શન લીધા છે એની સામે કોઈ બેમત નથી, પરંતુ અમે